જડ ચેતન, લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 67. 5 વર્ષ 3 મહિના અને 19 દિવસ પછી તુલસી કસ્તુરબા ગાંધી હોસ્પિટલના પગથિયાં ચડી રહી હતી. 23 એપ્રિલ 1976ના શુક્રવારની સવારે લગભગ આ જ સમયે હોસ્પિટલ પર આવી ત્યારના સંજોગો જુદા હતા. જેમની સાથે પોતે આવી હતી એ વ્યક્તિઓ પણ જુદી હતી. ડૉક્ટર શ્રીકાંત સાથેની પોતાની સગાઈની ઔપચારિક વિધિ પૂરી થાય ત્યાં મારતી ટેક્સીએ ઘેર આવેલા ચિંતને વીઆઈપીને નડેલા કાર એક્સિડન્ટના ખબર આપ્યા એટલે ડીન સાહેબ તથા શ્રીકાંત સાથે મોટરમાં ડ્યુટી પર ધસી આવવું પડ્યું હતું. અને આજે 12 ઓગસ્ટ 1981ની બુધવારની સવારે ડૉક્ટર ચિંતન સાથે ટેક્સીમાંથી ઉતરીને હોસ્પિટલના પગથિયાં ચડી રહી હતી. વચગાળાના આ 5.25 વર્ષમાં કેટલું બધું બદલાઈ ગયું હોવા છતાં કાંઈ બદલાયું ન હોય એવી સ્વસ્થતાથી તુલસીને દાખલ થતી જોઈને સિસ્ટર ગોસ્વામી આલીના ખબર પૂરના પાણીની જેમ હોસ્પિટલમાં ફરી વળ્યા. સવારના છાપામાં સિદ્ધિવિનાયકના મંદિર સામે સખારામને નડેલા જીવલેણ ટ્રક અકસ્માતના સમાચાર સાથે તુલસી ગોસ્વામીએ પોલીસને આપેલું સ્ટેટમેન્ટ વાંચીને હોસ્પિટલના તમામ સ્ટાફમાં એના આગમનની તાલાવેલી જાગી ચૂકી હતી. એટલે થોડા જાણીતા અને મોટાભાગના અજાણ્યા સ્ટાફ સભ્યોએ તેને પ્રવેશદ્વારમાં ઘેરી લીધી. જાણીતા હતા એ ખબર અંતર પૂછવા લાગ્યા અને જેમને તેને કદી જોઈ ન હતી પણ બહુ સાંભળ્યું હતું એવા અજાણ્યાઓ તુલસીને ધારી ધારીને જોતા રહ્યા. અગાઉ તુલસી હોસ્પિટલની લાડકી હતી, હવે એ હોસ્પિટલનું ગૌરવ બની ગઈ હતી. કોમામાંથી સાજી થનાર જગતની એ સર્વપ્રથમ પેશન્ટ હતી. શુદ્ધિમાં આવ્યા પછી તેને ચમત્કારિક દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી અને એટલું ઓછું હોય તેમ પોતાને 5 વર્ષની બેહોશીમાં ધકેલનાર માણસ પ્રત્યે તિરસ્કારને બદલે અનુકંપા દેખાડવાની હદે ઉદારતા ધારણ કરી લીધી હતી. પરોક્ષ રીતે તુલસી સૌને ચમત્કારિક વ્યક્તિ લાગવા માંડી હતી પણ પ્રત્યક્ષ નજરે જોતા તુલસી હતી એવી ને એવી જ દેખાતી હતી. સિસ્ટર, તમે 5.25 વર્ષ નહીં પણ 5.25 અઠવાડિયા પછી હોસ્પિટલમાં આવતા હો એવું લાગે છે. હોસ્પિટલના હેડ ક્લાર્કે તેને જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું. ત્યારે તુલસી હસીને બોલી ઉઠી, તમારી વાત સાવ સાચી છે. હું 5.25 અઠવાડિયા જ પરદેશ જઈ આવીને તમારા સ્મિતમાં પણ એવી ને એવી તાજગી દેખાય છે. સિસ્ટર, બીજા કોઈએ પ્રતિભાવ દર્શાવ્યો, જાણે તમે ક્યારેય બીમાર પડ્યા જ ન હો એવું લાગે છે. ત્યારે તુલસીના મુખ પર લાગણીની વાદળી છવાઈ ગઈ. એનું કારણ તમે બધા છો. ઘરના માણસ કરતાંય તમે સૌએ મને 5.25 વર્ષ સુધી સાચવી લીધી. બોલતા બોલતા તેનો કંઠ રૂંધાવા લાગ્યો. તમે કોઈએ મને બોજારૂપ ન માની. મારી ચાકરી કરવામાં તમને કોઈને ભાર ન વર્તાયો. હું સાજી થઈ જાઉં એ માટે તમે સૌ બધું કરી છૂટ્યા. લાગણીના આંસુથી તેની આંખો ઉભરાઈ આવી ત્યાં બધા વચ્ચેથી રસ્તો કરતા ડીન સાહેબ આવી પહોંચ્યા. તમે લોકોએ સિસ્ટર ગોસ્વામીને અહીં દરવાજે રોકી પાડી. તેમાં સિસ્ટર્સ અને વોર્ડ બોયઝ પોતાના વોર્ડમાંથી ડ્યુટી છોડીને આ તરફ આવવા લાગ્યા. થોડા દિવસ પછી આપણે તુલસીના આગમનની ખુશાલીમાં એક સમારંભ રાખવાના છીએ. ત્યારે તુલસીને પૂછવું હોય તે પૂછી લેજો, મળવું હોય એટલું મળજો. અત્યારે તો હું એને હોસ્પિટલના રાઉન્ડ પર લઈ જાઉં છું, કહીને ડીન શ્રીવાસ્તવ તુલસી ચિંતનની વચ્ચે ચાલતા બંનેને લઈને ચાલી નીકળ્યા. બોલ તુલસી, 5.25 વર્ષ પછી આપણી હોસ્પિટલ તને કેવી લાગી? પોણો કલાકના રાઉન્ડ પછી તુલસી ચિંતનને પોતાની કેબિનમાં દોરી જતા ડીન સાહેબે પૂછ્યું. ત્યારે તુલસી થોડીવાર તેમને તાકી રહી. હોસ્પિટલના સર્વોપરી ડીન પોતાના આદરણીય વડીલ જાણે કોઈ વીઆઈપીને હોસ્પિટલ દેખાડી પૂછતા હોય તેમ મારા જેવી એક નર્સને પૂછી રહ્યા છે. મારે તો અહીં અગાઉની જેમ એક સામાન્ય નર્સની જેમ કામે લાગી જવું છે. ડીન સાહેબ સહિત આ બધા મને એવું માનપાન આપતા રહેશે તો હું પહેલાં જેવી કેમ બની શકીશ? સર, હોસ્પિટલના જે ડિપાર્ટમેન્ટમાં જવા આતુર હતી એ આજે બંધ કેમ છે? ડીન સાહેબની સામેની ખુરશી પર ગોઠવાતી તુલસી બોલી ગઈ. હું તો ટેલરિંગ ડિપાર્ટમેન્ટમાં નર્સના યુનિફોર્મનું માપ આપવાનું નક્કી કરીને ઘેરથી નીકળી હતી. યુનિફોર્મ વગર હું ડ્યુટી પર કેમ ચડી શકું? ઓહ, યુનિફોર્મ સીવડાવવાની તુલસીની ઉતાવળ વિચિત્ર લાગી હોય તેમ થોડીવાર તેની સામે જોઈને ડીન સાહેબે ઉમેર્યું. તું ભૂલી ગઈ તુલસી, બુધવારે આપણો ટેલરિંગ ડિપાર્ટમેન્ટ બંધ રહે છે. અને બીજી વાત એ છે કે ડ્યુટી પર ચડતા પહેલાં તારે આપણા ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર પંડ્યાની પરમિશન મેળવવી પડશે. પરમિશન? તુલસી ચોંકી. પંડ્યા સાહેબની પરમિશન શું કામ સર? નર્સની 8 કલાકની ડ્યુટીનો પરિશ્રમ ઉઠાવવા માટે તું ફિટ છે કે નહીં એ ડૉક્ટર પંડ્યા નક્કી કરી શકે અને અત્યારે તો ડૉક્ટર પંડ્યા પોતે જ કામ કરવા માટે ફિટ નહીં હોવાની રજા પર છે. પણ એમને શું થયું છે સર? હવે ચિંતને અધીરાઈભેર પૂછતા ઉમેર્યું. હું અને તુલસી એમની ખબર કાઢવા જઈ આવીએ. એમને સ્વિસ ચોકલેટનું પેકેટ આપવાનું છે ને. ત્યારે ડીન સાહેબ નીચું જોઈ ગયા.
ખબર કાઢવા જરૂર જઈ આવો, પણ ચોકલેટનું પેકેટ સાથે લઈ ન જતા. એમના ગંભીર સ્વરે બંનેને ઉચાટમાં નાખી દીધા. શું બાબત છે? ચિંતિત સ્વરે ચિંતને પૂછી લીધું. ચોકલેટ લઈ જવાની ના કેમ પાડી દીધી સર? કારણ કે ડૉક્ટર પંડ્યાના જીવનમાં એક આઘાતજનક ઘટના બની ગઈ. બોલતા બોલતા ડીન સાહેબ પોતે જ અસ્વસ્થ બની જતા દેખાયા. એકની એક પુત્રી રીટાએ એમની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરી લીધા. ઓહ! હવે ચિંતનથી તુલસી તરફ જોવાઈ ગયું. જીનીવામાં પંડ્યા સાહેબની રીટા વિશે બંને વચ્ચે અછડતી વાત થઈ હતી. પોતે કોઈના પ્રેમમાં છે એટલી જાણ તો રીટાએ જ ચિંતનને કરી હતી. એ કોના પ્રેમમાં પડીને પરણી ગઈ કે પંડ્યા સાહેબ જેવા ઉદાર દિલના પિતાને આવો આઘાત લાગે? ડૉક્ટર પંડ્યાની જગ્યાએ હું હોત તો પણ મને આઘાત લાગે એવું પગલું રીટા ભરી બેઠી. થોડી વારની ખામોશી પછી શ્રીવાસ્તવે જાણ કરી. એ એની સોશિયલ સાયન્સની કોલેજના પ્રોફેસરના પ્રેમમાં પડી હતી. પ્રોફેસર ઉંમરમાં એના કરતાં 12 વર્ષ મોટા છે, ધર્મ ખ્રિસ્તી છે અને રીટા સાથે લગ્ન કરવા માટે 10 વર્ષના લગ્ન જીવન પછી પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા. એકી શ્વાસે આઘાતના કારણો સમજાવીને ડીન સાહેબે ઉમેર્યું. ડૉક્ટર પંડ્યાને વધારે વસમું તો એ વાતનું લાગ્યું છે કે પરણેલા પુરુષના પ્રેમમાં પડીને પોતાની પુત્રીએ બીજી સ્ત્રીના સંસારમાં આગ ચાપી. આવી વ્યક્તિ સાથે લગ્ન કરવાનું રીટાનું પગલું વ્યાજબી હતું કે અવ્યવહારુ એ ચિંતન નક્કી કરી શક્યો નહીં. પુત્રીના એ પગલાં માટે પંડ્યા સાહેબને લાગેલો આઘાત વ્યાજબી હતો કે વધુ પડતો એ પણ તેને સમજમાં આવ્યું નહીં. માણસને ક્યારેક મર્મ સ્થાન પર ચોટ લાગી જાય છે ત્યારે એ મૂઢ બની જાય છે. જાતને કહેતા હોય તેમ ડીન સાહેબ બબડ્યા. પુત્રીને પરણાવવા માટે ડૉક્ટર પંડ્યાએ જાણે કેવા આદર્શ પાત્રની કલ્પના કરી હશે. એકની એક પુત્રીના લગ્નનો અવસર ઉજવવા માટે વર્ષોથી પ્રતીક્ષા કરતા હશે. પહેલાં અને છેલ્લા પ્રસંગે કોને કોને બોલાવવા એની યાદી મનોમન બનાવતા હશે. ત્યાં એકાએક પુત્રી આ રીતે કહ્યા પૂછ્યા વગર પરણી જાય તેનો કોઈ પણ પિતાને આઘાત તો લાગે જ ને. છતાં ચિંતન તુલસીને કાંઈ જ બોલવાનું સૂઝ્યું નહીં. રીટાએ ફોન પર લગ્ન કરી લીધાની જાણ કરી ત્યારથી ડૉક્ટર પંડ્યા અવાચક જેવા બની ગયા. ડીન સાહેબ બોલતા રહ્યા. મને હતું કે હું એમને મનાવી શકીશ. 2-3 વાર ઘેર જઈને મળી આવ્યો. હવે સમાધાન વૃત્તિ સિવાય બીજો કોઈ ઈલાજ નથી. એવું સમજાવી જોયું, પણ મને જાણે સાંભળતા જ ન હોય તેમ શૂન્યમયસ્ક બેસી રહ્યા. મને હતું કે 4-6 દિવસે આઘાત મોડો પડી જશે, હોસ્પિટલમાં આવતા થશે અને કામે લાગી જશે એટલે સમય જતાં સ્વસ્થતા ધારણ કરી લેશે. પણ હવે તો બીક લાગે છે. શેની બીક સર? ધ્રુજતા અવાજે ચિંતને પૂછ્યું. ત્યારે ડીન સાહેબથી નિસાસો નંખાઈ ગયો. માણસ જો આઘાતને હજમ ન કરી શકે તો આઘાત તેને હજમ કરી જાય છે. આઘાતનું અવસર સમય છે એવું આપણે કહીએ છીએ, પણ ડૉક્ટર પંડ્યા જેવા સમજદાર માણસ જો સમયસર સ્વસ્થ ન થઈ જાય તો આ સમય જ અવસરને બદલે વિષ પુરવાર થાય. ડીન સાહેબના શબ્દમાંથી વેદના ટપકતી હતી. આ આઘાત તેમના જેવા દેશના એક ટોપમોસ્ટ મગજશાસ્ત્રીનું મગજ તો ચસકાવી નહીં દે ને. મને એવી બીક લાગ્યા કરે છે ચિંતન. ફરી થોડીવાર માટે કેબિનમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. તુલસીને ઊંડા વિચારમાં ગરકાવ થયેલી જોઈને ચિંતને તેને સજાગ કરી. તને શું લાગે છે તુલસી? આપણે મળવા જઈશું ને? ત્યારે તુલસીએ ગરદન ઉચકીને પહેલાં ડીન સાહેબ તરફ અને પછી ચિંતન સામે જોયું. પંડ્યા સાહેબને મળવા તો જવું જ જોઈએ, પણ આપણે બંને સાથે નહીં. હું એકલી જ જવા માંગુ છું. સાંભળીને ડીન ચિંતન બંને ચમક્યા. તું એકલી? પોળી આંખે ચિંતને પૂછ્યું. તું એમને માત્ર 2-4 વાર જ મળી છો, છતાં એકલી? જવા માંગુ છું. દ્રઢતા સાથે તુલસી અધવચ્ચે જ બોલી ગઈ. શું કામ એકલી જવા માંગુ છું એની તો મને ખબર નથી, પણ તને વાંધો ન હોય તો? મને શું વાંધો હોય તુલસી? ઉતાવળે ચિંતન બોલી ગયો. પંડ્યા સાહેબ મારા ગુરુ સમાન છે. એમને દુઃખી જોઈને હું તો ત્યાં ને ત્યાં જ ભાંગી પડું. એકલા તો શું, તારી સાથે જવા માટે મારે તો મનોબળ મક્કમ કરવું પડે. હજુ ચિંતન આટલું કહે ત્યાં સુધીમાં તુલસી ખુરશી પરથી ઊભી થઈને કેબિનના દરવાજે પહોંચી ગઈ. તું જઈને આવ ત્યાં સુધીમાં હું ડીન સાહેબને જીનીવાની બધી વાતોથી વાકેફ કરી દઉં. સ્વિસ બેંકના એકાઉન્ટની, હોસ્પિટલના પ્લાનની, પેલા ગુપ્ત દસ્તાવેજની. ચિંતન બોલતો રહ્યો અને તુલસી જાણે કાંઈ સાંભળતી ન હોય, જ્યાં જઈ રહી હતી ત્યાંના વિચારમાં એકાગ્ર બની ગઈ હોય તેમ મક્કમ પગલે બહાર નીકળી ગઈ. ઉઘાડું છું. લિફ્ટમાં 3જે માળે પહોંચીને તુલસીએ 3જી વાર ડોરબેલ દબાવી ત્યારે અંદરથી કોઈ સ્ત્રીનો તરડાયેલા અવાજે જવાબ મળ્યો. 1 મિનિટમાં ઉઘાડું છું. તેણે અનુમાન કરી લીધું. પંડ્યા સાહેબના પત્ની જ હોવા જોઈએ. સાથોસાથ તેને ખ્યાલ પણ આવ્યો કે પોતાને એમના નામની જાણ નથી. કેમ સખુબાઈ? 1 મિનિટમાં 3 વખત ઘંટડી મારવી પડી. બોલતા સુલોચના બેને દરવાજા બહાર કામવાળી ઊભી હશે એવી અપેક્ષામાં બારણું ઉઘાડ્યું.
ત્યારે કોઈ અજાણી યુવતીને જોઈ એ ઓચપાઈ ગયા કે ઉઘાડા બારણા આડે જળવત ઊભા જ રહી ગયા. ન તો પૂછી શક્યા કે તમે કોણ છો, કે ન તો આવનારને આવકાર આપવા રસ્તો આપી શક્યા. હું તુલસી. જરાય અસ્વસ્થ થયા વગર સહેજ હસીને તુલસીએ પરિચય આપ્યો. ત્યારે નામ સાંભળતા જ પંડ્યા સાહેબની પત્નીના મુખભાવ ઝડપભેર પલટાઈ ગયા. અરે તુલસી! સુલોચનાબહેનના સ્વરમાં પલટો વર્તાયો. હું તો તને ઓળખી જ ન શકી. ક્યાંથી ઓળખો આંટી? પહેલી વાર તો મને જોઈ. તેને જોવામાં સુલોચનાબેન એટલા તલ્લીન બની ગયા કે આવ આવ કહીને અંદર લેવાને બદલે કાંઈક યાદ કરતાં બોલી ઉઠ્યા. તે મને પહેલી વાર જોઈ એમ કહે છે તુલસી. હું તને 1-2 વાર હોસ્પિટલમાં ડૉક્ટર સાહેબ સાથે જોવા આવેલી, પરંતુ ત્યારે હું બેભાન હતી, એટલે મને ક્યાંથી ખબર હોય, કહી તુલસીએ સામે ચાલીને ઘરમાં પ્રવેશવાનો માર્ગ માંગી લીધો. ડૉક્ટર સાહેબને મળવા આવી છું. ત્યારે ડૉક્ટર પત્નીના ચહેરાની રેખા તંગ થતી દેખાઈ. પરાણે હસતા બારણા બહાર નજર નાખી જોઈ. એકલી જ આવી છો? ચિંતન તો આવા માંગતા હતા. સાવધ રહીને ચિંતન માટે તુકારો ન વપરાઈ જાય એ રીતે તુલસીએ અર્ધ સત્ય ઉચ્ચાર્યું. અહીં આવવા નીકળતા હતા ત્યાં જ એમને કોઈ કેસ આવી ચડ્યો, એટલે હું એકલી ચાલી આવી. આવી તો ભલે આવી. હજુય સંકોચ અનુભવી રહ્યા હોય તેમ સુલોચનાબેને ઉપર છેલ્લો આવકાર દર્શાવ્યો. તું મળવા આવી, પણ ડૉક્ટર સાહેબ તને મળવા એમના રૂમમાંથી બહાર આવશે કે નહીં કોને ખબર, કહેતા તુલસીને ઘરમાં લઈ સુલોચનાબેને બારણું વાસી દીધું. ઘરમાં જે કાંઈ બની ગયું એની મને જાણ છે આંટી. એમનો સંકોચ દૂર કરવાના સંભાવતી સોફામાં બેઠક લેતા તુલસી બોલી ગઈ. અહીં આવવા માટે મન મક્કમ કરવું પડ્યું. મને જીવનદાન આપવા માટે જેમણે અથાગ પુરુષાર્થ કર્યો એમને મળ્યા વગર કામે ચડી જાઓ તો હું નગુણી ઠરું ને? નગુણી શબ્દ સુલોચનાબેનનું હૈયું વીંધી ગયો. માતા પિતાને જાણ કર્યા વગર પુત્રીએ લગ્ન કરી લીધા ત્યારે ડૉક્ટર સાહેબે રીટા માટે આવા શબ્દો ઉચ્ચાર્યા હતા. 24 વર્ષ સુધી જતનથી ઉછરેલી દીકરી નગુણી ઠરી. સવારે જ છાપામાં વાંચ્યું તુલસી. વાત બદલવાની પેરવી કરતા હોય તેમ ડૉક્ટર પત્ની બોલવા તો ગયા, પણ દુખતી નસ દબાઈ જાય તેમ હોઠ પર પાછી એ જ વાત આવી ગઈ. સખારામને તે માફ કરી દીધો એ વાંચીને જ મેં ડૉક્ટર સાહેબને કહ્યું, જુઓ તમારી પેશન્ટ કેટલી ઉદાર નીકળી. સગા દુશ્મનને એણે માફ કરી દીધો. બોલતા બોલતા એમનો અવાજ તરડાઈ ગયો. તુલસી પર માંડેલી દ્રષ્ટિ નીચે ઝૂકી ગઈ. મારી વાત સાંભળીને એટલું તો બોલ્યા કે સગા દુશ્મનને તો માફ કરી શકાય, પણ સગા ઉઠીને દુશ્મન બની જાય ત્યારે માફી આપવાને બદલે સજા ફટકારવાનું મન થાય. પતિના એ ઉદ્ગાર તુલસીને કહી સંભળાવતી વખતે સુલોચનાબેનના અવાજમાં ઉગ્રતા અને ચહેરા પર વ્યગ્રતા ઉપસી આવી. આવા તંગ વાતાવરણમાં પોતે જે ઉદ્દેશથી આવી હતી એ પાર પડશે ખરો? તું બેસ, હું તારા માટે પાણી લઈ આવું, કહેતા ડૉક્ટર પત્ની રસોડા તરફ જવા ઉઠ્યા. એટલે તુલસીએ હળવેકથી કહ્યું, સાહેબને જરા કહેશો કે હું મળવા આવી છું. સાંભળીને સુલોચનાબેન સજ્જડ થઈ ગયા. તુલસી પર દ્રષ્ટિ નાખી તેણે ઊંડો શ્વાસ લીધો. હું એને કહું તો છું, પણ કોને ખબર બહાર આવશે કે નહીં. તો હું અંદર આવી શાંતિ, ધીમા છતાં મક્કમ અવાજે તુલસી બોલી ગઈ. ત્યારે સુલોચનાબેનથી નિશ્વાસ નંખાઈ ગયો. હું તો તેમને કહું છું, 2 માણસને મળો તો મન હળવું થાય, હોસ્પિટલ સુધી આંટા મારો તો પગ છૂટા થાય, પણ પુત્રી સાથેનો વ્યવહાર કપાઈ જાય જાણે જગત આખા સાથે અબોલા લેવાની જીદ પકડી બેઠા છે. કોઈની સાથે ફોન પર પણ વાત કરતા નથી. સાંભળીને તુલસીએ કંપારી અનુભવી. તો હું પણ એમને બોલતા કરવામાં નિષ્ફળ નીવડવાની. એકવાર મળવા તૈયાર થાય તો જ મારું અહીં આવવાનું સાર્થક થઈ શકે. આંટી, સાહેબને કહેજો કે મા બાપ વિનાની તુલસી આપને 2 મિનિટ મળવા આવી છે. સાંભળીને અંદર ચાલ્યા ગયેલા ડૉક્ટર પત્ની 2 મિનિટ પછી પાણીના ગ્લાસ સાથે દિવાનખંડમાં પાછા ફર્યા ત્યારે એમના મુખ પર તુલસીને હતાશા જોવા મળી. મેં એમને કહ્યું, તારા શબ્દોમાં જ કહ્યું. પાણીનો ગ્લાસ તુલસીના હાથમાં પકડાવતા સુલોચનાબેને લંગડાતા અવાજે ઉમેર્યું. સાંભળીને મારી સામે તાકી રહ્યા. જવાબ માટે હું એકાદ મિનિટ તેમની સામે ઊભી રહી. એથી અકળાઈ ગયા હોય તેમ મારી સામેથી મોં ફેરવી લીધું. બોલતા એ ગળગળા થઈ ગયા ત્યારે તુલસીને લાગ્યું કે હમણાં એમની આંખો ઉઘરાઈ આવશે, પણ સુલોચનાબેનને આંસુને અંકુશમાં લઈ લીધા. આજકાલ એ મારી સામે વીંધી નાખતી નજરે જ જુએ છે, જાણે મને ઠપકો આપતા હોય કે તે શા માટે આવી પુત્રીને જન્મ આપ્યો, શા માટે તે આટલી બધી છૂટ આપી. હું તો મારા કામમાં રચ્યો પચ્યો રહેતો હતો, પણ તે કેમ એના ઉપર જાપતો ન રાખ્યો. જાણે બોલવાની શક્તિ ખૂટી ગઈ હોય તેવે ચૂપ થઈ ગયા. ત્યારે પાણીના 2 ઘૂંટ પી લઈને તુલસીએ ઊભા થઈ જવું પડ્યું. ભલે આંટી, 1-2 દિવસ પછી હું ફરી પાછી આવીશ.
સાહેબની પરમિશન વગર ડીન સાહેબ મને ડ્યુટી પર ચડવા નહીં દે, બોલતી એ ભારે પગલે દરવાજા સુધી પહોંચી. ત્યાં શેની પરમિશન તુલસી? રૂમના દરવાજાનો પડદો હટાવી પૂછા કરતા પંડ્યા સાહેબના અવાજે તુલસી અને સુલોચનાબેન બંનેને ચોંકાવી દીધા. ઘડીભર તો તુલસીના માનવામાં આવ્યું નહીં કે આ એ જ પંડ્યા સાહેબ છે જે હજુ 1.5 મહિના પહેલાં પોતાને એરપોર્ટ પર વળાવવા આવ્યા હતા. પુત્રીના પગલાં એમને કેટલા બધા કચડી નાખ્યા હતા. સાહેબ, પુત્રી જેવી આ પેશન્ટને 2 મિનિટ પણ નહીં આપો, બોલતી તુલસી એમના તરફ આગળ વધી ત્યારે ડૉક્ટર પંડ્યાનો ચહેરો તંગ થતો દેખાયો. પોતે પુત્રી જેવી કહ્યું એ બહુ ખટક્યું હોય તેમ એમણે હોઠ ભીડી લીધા, પરંતુ તુલસી હવે પીછેહટ કરી શકે તેમ ન હતી. નજીક પહોંચી એમને આદરપૂર્વક પ્રણામ કર્યા. સાહેબ, મારી જિંદગીનો એક અતિ મહત્વનો નિર્ણય લેતા પહેલાં હું આપની સલાહ લેવા માટે આવી છું, કહીને તુલસી આજીજી ભરી દ્રષ્ટિએ જોતા ઊભી રહી. ત્યારે પંડ્યા સાહેબે નમતું જોખી દેવું પડ્યું. બોલ, કઈ બાબતમાં સલાહ જોઈએ છે તારે? પોતે નમતું નથી જોખ્યું એવું દેખાવા પંડ્યા સાહેબે રૂક્ષ અવાજે પૂછ્યું, પણ તુલસી પામી ગઈ કે અંદર ખાનેથી એ પીગળી રહ્યા છે. સાહેબ, બેસીને સલાહ આપશો તો મારે ગળે જલ્દી ઉતરી જશે, કહી તેણે એમનો હાથ પકડી લીધો. ઊભા ઊભા કહેશો તો ઓપરેશન કરતા હો એવું લાગશે. એમને હસાવવાનો તુલસીનો એ પ્રયાસ તો નિરર્થક નીવડ્યો, પણ પંડ્યા સાહેબને 4 ડગલા ચલાવી સોફા પર બેસાડવાની તુલસીની પેરવી પાર પડી. તું સાહેબ સાથે બેસ, ત્યાં સુધીમાં હું તારે માટે ચા બનાવી લાવું, કહેતા સુલોચનાબેને બંને વચ્ચેથી હટી જવા પગ ઉપાડ્યા, પણ તુલસીએ એમને ખસવા દીધા નહીં. સાહેબની સલાહમાં તમારી હાજરી પણ જરૂરી છે આંટી, એટલે એમણે પણ પતિની બાજુમાં સોફા પર ગોઠવાઈ જવું પડ્યું. એ બંનેની બાજુમાં બેસી જતી તુલસીને 5-7 સેકન્ડ તો બોલવાનું સૂઝ્યું નહીં. વાતની શરૂઆત પર જ બધો આધાર હતો. પ્રથમ વાક્યમાં ડૉક્ટર સાહેબને તેમાં સંડોવી લેવા જોઈએ. સાહેબ, આપની પાસે હું ચિંતન વિશે અભિપ્રાય લેવા આવી છું. 2-5-7 પળ માટે પંડ્યા સાહેબના હોઠ ભીડાયેલા રહ્યા. ત્યારે તુલસીને થયું કે શરૂઆતની ધારી અસર નીવડી નહીં. અધીરી થઈને એ આગળ કંઈક બોલવા જતી હતી ત્યાં ચિંતન વિશે મારો અભિપ્રાય, અનિચ્છાએ બોલી જવાયું હોય તેમ પંડ્યા સાહેબના હોઠ હસ્યા. શેને માટેનો અભિપ્રાય? સાહેબ, જીનીવામાં ચિંતને મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, બોલતી તુલસી સાચોસાચ નીચું જોઈ ગઈ. મેં ત્યારે એમને કહેલું કે હું મુંબઈ જઈને તમને જવાબ આપીશ. એટલે તું એમ કહેવા માંગે છે કે હજુ સુધી તે ચિંતનના પ્રસ્તાવનો જવાબ નથી આપ્યો? ડૉક્ટર પંડ્યાનો અવાજ ઊંચો થઈ ગયો. ઠપકો આપવાની ઢબે એમણે સંભળાવ્યું, એ છોકરો 5-5 વર્ષથી ખડા પગે તારી સેવા ચાકરી કરતો રહ્યો. બાળપણથી તું એને ઓળખે છે. એના જેવું પાત્ર તો આગલા જન્મમાં પારાવાર પુણ્ય કર્યા હોય એને જ સામે ચાલીને પ્રસ્તાવ મૂકે, અને છતાં તું મારો અભિપ્રાય પૂછવા આવી? તુલસીએ ઊંચું જોયું ત્યારે પંડ્યા સાહેબનું મુખ તપીને લાલચોળ થઈ ગયું હતું. સાહેબ, ચિંતન માટે બધા જ આમ કહે છે, છતાં શું? જાણે પડકાર કરતા હોય તેમ પંડ્યા સાહેબ તાડુક્યા. અગાઉ એકવાર હું દાઝેલી છું. ડૉક્ટર શ્રીકાંત સાથેની મારી સગાઈ ફોક થઈ હતી એ તો આપ જાણતા જ હશો. હું બરાબર જાણું છું. અજાણતા જ ડૉક્ટર પંડ્યા તુલસીની વાતમાં સંડોવાતા ગયા. અને હું એ પણ જાણું છું કે તને દજાડનાર શ્રીકાંતે પોતે જ દાઝવાનો વખત આવ્યો. ડૉક્ટર પંડ્યા જેવા એક ન્યુરોલોજિસ્ટ આમ બોલી ગયા એ તુલસીને ખટક્યું. તેને પૂછવાનું મન થયું કે સાહેબ, ડૉક્ટર શ્રીકાંતે એ વખતે તમારી સલાહ માંગી હોત તો શું તમે કોમા પેશન્ટ ભાનમાં આવે ત્યાં સુધી રાહ જોવાનું કહેત ખરા? પોતાને હવે શ્રીકાંત પ્રત્યે કોઈ રોષ કે ધૃણા રહી ન હતી. ત્યારે બીજા બધા શ્રીકાંતના દુઃખ પ્રત્યે હમદર્દી દર્શાવવાને બદલે આવું કેમ બોલે છે? તું ચૂપ કેમ થઈ ગઈ છોકરી? સાંભળીને તુલસીને અચરજ થયું. જેમને બોલતા કરવાનું કઠિન લાગતું હતું એ પોતે જ હવે વાતચીત ચાલુ કરવાની અધીરાઈ દર્શાવતા થઈ ગયા. તેણે ડૉક્ટર પત્ની તરફ જોયું તો એમના હોઠ મરકવા લાગ્યા. સાહેબ, લગ્ન જેવી ગંભીર બાબતમાં હું ઉતાવળું પગલું ન ભરી બેસું એટલા ખાતર ચિંતનના પ્રસ્તાવ પર વિચાર કરતા રોકાઈ. ઠાવકાઈથી તુલસીએ વાત આગળ વધારી. હું ગોસ્વામી છું અને એ નાગર. એમાં શું થઈ ગયું? ડૉક્ટર પંડ્યાએ તેની દલીલને અધવચ્ચેથી કાપી નાખી. જ્ઞાતિ જુદી છે પણ ધર્મ તો એક જ છે ને. ધર્મ. પોતાની પુત્રી ખ્રિસ્તીને પરણી એનો ખટકો પંડ્યા સાહેબના ઉચ્ચારમાં પડ્યો એટલે તેણે બીજી દલીલ કરી. ચિંતન ડૉક્ટર છે અને હું નર્સ. અમારા બંનેના મોભા તો જુદા જ ગણાય ને. મોભા જુદા ગણાય પણ વ્યવસાય તો એક જ છે ને. પંડ્યા સાહેબ મક્કમ અવાજે બોલી ગયા. બંને એક વ્યવસાયમાં છો એ તો તમારા લગ્ન જીવન માટે ઉપકારક નીવડશે. હવે તુલસીને થયું કે એ ઘડી નજીક આવી પહોંચી છે. ઘડી બે ઘડીના મૌન પછી એ બોલી ગઈ.
તો આપની સલાહ મુજબ મારે ચિંતનને હા જ પાડી દેવી જોઈએ. અરે, હા પાડી દેવા માટે મુહૂર્ત પણ ન જોવું જોઈએ. તું મારી દીકરી હોત ને તો હું તારો હાથ પકડીને ચિંતનના હાથમાં મૂકી દેત. બોલતા તો બોલાઈ ગયું, પણ પોતાની ઈચ્છા વિરુદ્ધ પરણી ગયેલી પુત્રીની યાદે તુરત જ એમના હોઠ સીવી લીધા. તેમનું છેલ્લું વાક્ય તુલસી માટે બહુ મહત્વનું બની ગયું હતું. પોતે જે વિચારતી હતી તે સાહેબના મોંમાંથી સરી પડ્યું ત્યારે કહી દેવામાં હવે વિલંબ ન કરવો જોઈએ. સાહેબ, તમે કહ્યું કે તું મારી દીકરી હોત, પણ હું આપની દીકરી જ છું એમ કેમ માની નથી લેતા? બોલતા બોલતા તેણે ગદગદ બની જવું પડ્યું. માં તો બચપનમાં જ ગુજરી બેઠી હતી અને પિતા પરલોક સિધાવ્યા ત્યાં હું ભાનમાં ન હતી. લગ્નમાં કન્યાદાન આપે એવું હવે કોણ રહ્યું? કન્યાદાન! ડૉક્ટર પંડ્યાના ધૂંધવાતા ભીતરમાં જાણે લાગણીના શીતળ જળનો છંટકાવ થયો હોય તેમ આંખની કીકીઓ પર ભીનાશ પ્રસરવા લાગી. તુલસીને બદલે સામે રીટા બેઠી હોય એવો ભાસ થયો. સગી દીકરી ઘર છોડીને નાસી ગઈ ત્યારે આ પારકી કન્યા પુત્રી બનીને કન્યાદાન આપવાની આજીજી કરી રહી છે. સાહેબ, ભાઈ ભાભી તો છે જ, પણ ચિંતન સાથે પરણવાની છું એ ખબર પડે તો મોટા ભાઈ આડા પડ્યા વગર ન રહે. તારા અને ચિંતનના લગ્નમાં આડા પડવાની કોની મગદૂર છે હું જોઈ લઉં છું. પંડ્યા સાહેબ તાડુકી ઉઠ્યા. પુત્રીને પરણાવવાની હોશનો ઉભરો ઠાલવતા હોય તેમ આવેશમાં બોલી ગયા. તુલસી, હું અને સુલ્લુ તારું કન્યાદાન આપીશું. તારા લગ્ન એવી ધામધૂમથી કરીશું કે મારો ચેલો ચિંતન જોતો જ રહી જાય. બોલતા બોલતા કોણ જાણે શું સૂઝ્યું હોય તેમ ટેલિફોન તરફ ધસી ગયા. હમણાં જ ફોન કરીને ચિંતનને અહીં બોલાવી લઉં છું. સાંભળતા તુલસીને ફડકો પડ્યો. સોફા પરથી ઉછળીને ટેલિફોન પાસે પહોંચી જઈ ડાયલ ગુમાવતા પંડ્યા સાહેબનું કાંડું પકડી લીધું. નહીં સાહેબ, હમણાં એણે જાણ નથી કરવાની, કહેતા તુલસીએ એમના હાથમાંથી રિસીવર લઈ નીચે મૂકી દીધું. હમણાં આપણા ત્રણેય સિવાય કોઈને જ જાણ નથી થવા દેવી સાહેબ. જમણા હાથનું કાંડું પકડીને સામે ઊભેલી તુલસીને પંડ્યા સાહેબ વાત્સલ્ય ભાવે નિહાળતા રહ્યા. ચિંતન સાથે રીટાને સંબંધ જોડવાની વાત ચાલતી હતી ત્યારે એકવાર પોતે આ રીતે ચિંતનની મધરને ફોન કરવા તૈયાર થઈ ગયા હતા અને ત્યારે આવી જ રીતે રીટાએ તેનું કાંડું પકડી લઈને પોતાને રોકી પાડ્યા હતા. પપ્પા, આપણે બધા જ જાણીએ છીએ કે ચિંતન તુલસીને અનહદ ચાહે છે. એને શુદ્ધિમાં લાવવા માટે વર્ષોથી તપશ્ચર્યા કરે છે અને તમે મારે માટે માંગુ નાખીને ચિંતનને ચલિત કરવા માંગો છો. પુત્રીના એ શબ્દો પંડ્યા સાહેબના મનમાં અત્યારે પડઘાવા લાગ્યા. એ વખતે પોતે માન્યું હતું કે રીટા કેટલી સમજદાર છે કે ચિંતન તુલસીના સંબંધમાં ભંગાણ પાડવા તૈયાર નથી, પરંતુ ત્યારે કોને ખબર હતી કે એ કોઈનું દાંપત્ય જીવન ખંડિત કરી ચૂકી છે અને પોતાને હેતુ પાર પાડવા માટે ચિંતન તુલસીની તરફદારી કરી રહી છે. મારી કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો સાહેબ. પોતાને એકીટશે નિહાળી રહેલા પંડ્યા સાહેબનો હાથ છોડી દેતી તુલસી બોલી ત્યારે તંદ્રામાંથી જાગૃત થતા હોય તેમ ડૉક્ટર પંડ્યાએ તુલસીના માથા પર પોતાનો જમણો હાથ મૂકી દીધો. માફી માંગવા જેવું તો તે કાંઈ કર્યું જ નથી તુલસી. માથા પર હાથ પછવાડતા એ મલક્યા. પણ તું એક ભૂલ કરી બેઠી. કઈ ભૂલ સાહેબ? મારી દીકરી બન્યા છતાં મને સાહેબ સાહેબ કર્યા કરીશ તો હું તને માફ નહીં કરું સમજી, કહીને તેના ગાલ પર ટપલી મારતા ઉમેર્યું. ઈશ્વરે અમને એક જ સંતાન આપ્યું છે. પહેલાં એનું નામ રીટા હતું, હવે તુલસી થઈ ગયું. વાત્સલ્ય અને વેદનાના મિશ્ર અવાજે બોલી ગયા ત્યારે તુલસીએ એમની છાતી પર માથું ટેકવી દીધું. ઈશ્વર કેવો કૃપાળુ છે. પોતે આવી હતી પંડ્યા સાહેબનો આઘાત ઓછો કરવા અને બદલામાં ઈશ્વરે તેને પિતાની છત્રછાયા આપી દીધી. તુલસી, ચિંતન જેવા આદર્શવાદી યુવાનને જમાઈ બનાવવાની અબળખા હું તારા દ્વારા પૂરી કરી શકીશ દીકરી. સાંભળીને તુલસીની આંખો ઉભરાવા લાગી ત્યારે એની પીઠ પર કોઈનો હાથ ફરવા લાગ્યો. માતાની મમતાથી તેની પીઠ પસવારતા સુલોચનાબેનના શબ્દો કાને પડ્યા. ચિંતનને જોયો ત્યારથી જ એ મારી નજરમાં વસી ગયો હતો દીકરી. મનગમતો જમાઈ મળે એવું તો ઘણીવાર બને, પણ મનમાં વસી જાય એવી તારા જેવી પુત્રી મળી જાય એ તો આમ ક્યારે જ બને. સાંભળતા તુલસી પીઠ ફેરવીને સુલોચનાબેનની છાતી સરસી ચંપાઈ ગઈ. બચપણમાં ગુમાવી દીધેલી માતા વર્ષો પછી પાછી મળી હોય તેમ સુલોચનાબેનને બાજી પડેલી તુલસી ધ્રુસકે ધ્રુસકે રડતી રહી. પૂટ મીઠું ડીન શ્રીવાસ્તવ. અવાજ સાંભળતા જ ભીની આંખો લૂંટતી તુલસીએ પાછળ જોયું તો ડૉક્ટર પંડ્યા સાહેબ ફોન જોડી ચૂક્યા હતા. તેના મનમાં ફફડાટ જાગ્યો. ડૉક્ટર સાહેબ હમણાં ડીન સરને આ બધું કહી દેશે. હોસ્પિટલની ઓપરેટર ફોનની લાઈન ડીન સાહેબના કેબિનમાં આપી ત્યારે શ્રીવાસ્તવજી ચિંતન સાથેની વાતચીતમાં મશગુલ હતા. રિસીવર ઉંચકીને ઓપરેટરને એ કહેવા જતા હતા કે પ્લીઝ
થોડીવાર માટે મને ડિસ્ટર્બ ન કરશો. પણ સામેથી, સર આપને માટે ડૉક્ટર પંડ્યાનો ફોન છે. સાંભળતા જ તેમના મુખભાવ પલટાઈ ગયા. માનવામાં ન આવ્યું હોય તેમ ઓપરેટરને પૂછી લીધું, આપણા ડૉક્ટર પંડ્યાનો ફોન છે? તેના અવાજમાં સામેથી ખાતરી મળી ત્યારે ચિંતન સામે મલકી જઈને તેમણે હેલો કહ્યું. ત્યાં તમે આ તુલસીને મારી પાસે કઈ બાબતની પરમિશન લેવા મોકલી છે? એ ડ્યુટી પર ચડવા માંગે છે ડૉક્ટર. ડીન સાહેબના અવાજમાંથી હજુ આશ્ચર્ય ઓસર્યું ન હતું. ગઈકાલે સિદ્ધિવિનાયક પાસે બનાવ બની ગયા પછી મને થયું કે મેન્ટલી ફિટ ન હોય તો થોડા દિવસ એને આરામ કરવા દઈએ. નહીં ડીન સાહેબ, મારા તમારા બંને કરતાં તુલસી મેન્ટલી વધારે ફિટ છે. પંડ્યા સાહેબના જવાબમાં ડીનને પુત્રીના આઘાતનો અણસાર સુદ્ધા વર્તાયો નહીં. બહુ સ્વસ્થતાથી એ બોલી ગયા, કાલથી એને મારી ઓફિસની ડ્યુટી આપી દો. પરંતુ ડૉક્ટર તમારી ઓફિસ તો બંધ રહે છે, પણ કાલથી બંધ નહીં રહે. ડૉક્ટર પંડ્યાએ તેમને વધુ ચોંકાવ્યા. તુલસીની જેમ હું પણ કાલથી કામે ચડી જવા માંગુ છું, કહીને એમણે ફોન મૂકી દીધો. ત્યારે એક છેડે તુલસી તથા સુલોચનાબેન અને બીજે છેડે ડીન સાહેબ તથા ચિંતન મૂંગામંતર બની જઈ એકબીજાને જોતા રહ્યા.